નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિમાદ્રી બારોટ અને મારી સાથે આપ જોઈ રહ્યા છો એન એન્કાઉન્ટર. ધનજી પાટીદાર એ નીડર ધનજી પાટીદાર કઈ રીતે બન્યા અને તેની પાછળ તેમના પરિવારનો શું સિંહ ફાળો છે, તેમનો પરિવાર કેવો છે, તેમના વિશેની જાણી અજાણી વાતો પહેલી જ વાર સાંભળો એન એન્કાઉન્ટરમાં. ધનજી પાટીદારને લગભગ દરેક યુવાન ગુજરાતનો ઓળખતો જ હશે. યુવાન શું, લગભગ દરેક વર્ગનો વ્યક્તિ એમને ઓળખતો હશે, કારણ કે જેમની બોલવાની છટા છે, જે તેમની સ્પીચ છે ને જેની સામે તે બોલે છે ને જે રીતે તે બોલે છે તે સાંભળવું બધાને ગમે છે. પરંતુ આપણે એવા ધનજી પાટીદારને જાણવા માટે આવ્યા છે કે જે મીડિયાના કેમેરા સામે લડત સત્તા સામે આપતા હોય ત્યારે એકદમ એગ્રેસિવ મોડની અંદર હોય છે, પરંતુ ધનજી પાટીદાર કે જે હર હંમેશ એકદમ એગ્રેસિવ મોડમાં હોય છે. આ શરૂઆત ક્યારે થઈ, ક્યારે તેમને શરૂઆત કરી તેમના લાઈફની, કેવી રીતે સંઘર્ષો થયા અને સંઘર્ષો વેઠતા વેઠતા કેવી રીતે તે આગળ આવ્યા અને આજે એ પોઝિશન પર છે કે જે ગુજરાતથી બોલે છે અને દિલ્હીની સત્તાને પણ સાંભળવું પડે છે. નમસ્કાર ધનજીભાઈ, સૌથી પહેલા સ્વાગત તમારું. નમસ્કાર. શું કહેશો, ક્યારથી આખી જે સફર છે, આ સંઘર્ષ ગાથા છે, ક્યારથી એનો પહેલો અધ્યાય ક્યારે લખાયો? સંઘર્ષ ગાથાનો અધ્યાય તો ક્યારે લખાણો એ તો મને પોતાને પણ ખબર નથી, પણ મારો સ્વભાવ હંમેશા પહેલાથી મારા પપ્પાનો સ્વભાવ, મારો સ્વભાવ, મારી મમ્મીનો સ્વભાવ, આ બધાના સ્વભાવ પહેલેથી લડાયક સ્વભાવ. અને મારા મામાના ઘર તરફથી પણ મારા મામાજી રહ્યા એમનો પણ સ્વભાવ લડાય કે હંમેશ માટે તમે સાચું હોય તો એને લડો અને ડર્યા વગર લડો, બે ઝીઝક નિડરતાથી લડો અને કોઈ ગભરાવાની જરૂર નથી. અને ઉમદા વિચારો મારા આયા તો હું નાનો હતો ત્યારથી હું બાળ સંસ્કાર કેન્દ્રમાં જતો, સ્વાધ્યાય પરિવાર, બરોબર. અને અમુક એવી વસ્તુઓ કે જગતનો નાથ કૃષ્ણ ભગવાન, એ જ્યારે હું મહાભારત જોઉં છું એટલે હું સિરિયલની રીતે નથી જોતો, એમાંથી હું જોઉં છું કે ભગવાન ને ધર્મની રક્ષા કરવા માટે, સચ્ચાઈ માટે કોઈ પણ યોદ્ધાને છોડ્યા નથી. એ ચાહે ભીષ્મ પિતામહ હોય કે ચાહે બાણાવીર કર્ણ હોય, બરોબર, કે ચાહે અર્જુન હોય કે ચાહે ભીમ હોય, કોઈને છોડ્યા નથી. કારણ એ વિચારો મારા દિમાગમાં પહેલેથી આવે. જો ભગવાન ખરેખર સચ્ચાઈ માટે લડતા હોય તો આપણો ખરેખર માનવ અવતાર જે મનુષ્ય અવતાર મળ્યો છે એને આપણે સાર્થક કરવો જોઈએ. કે મર્યા પછી કોઈ એવું ના કહેવું જોઈએ કે ભાઈ આ એક ઉબેટ હતી, આ ખોટો હતો, આ આમ હતો, આ તેમ હતો. માછલા ના ધોવા જોઈએ. જીવતા આપણે એવા કામ કરીએ કે જેથી કરી અને મર્યા પછી પણ આપણું જીવન સાર્થક થાય, મનુષ્ય અવતાર સાર્થક થાય અને પરિવારજનોનો, મારા બે છોકરા છે એમને કોઈ એમ ન કહેવું જોઈએ કે તારો બાપો ખોટો હતો, તારો બાપ મરદ હતો અને મર્દાનગીથી સાચું લડ્યો, બે ઝીઝક લડ્યો. આનાથી મારા વિચારો હું આ તરફ વળે. શિક્ષણ ક્યાં પ્રાપ્ત કર્યું ધનજીભાઈ? શિક્ષણ તો મેં પરિસ્થિતિ મારી, હું મધ્યમ પરિવારમાંથી આવું છું. મારું પપ્પાનું નામ અમૃતલાલ છે, મમ્મીનું નામ સુધાબેન છે, બરોબર. 3 બહેનો છે મારા અને સૌથી મોટો હું છું. ભણવામાં હું બિલકુલ હોશિયાર હતો, પણ મારા પપ્પા એ વખતે આટલી બધી, મોટા પપ્પાને કેન્સર થયું, મોટા મમ્મીને કેન્સર થયું, દાદીને કેન્સર થયું. મારા પપ્પા સૌથી નાના ભાઈઓમાં અને મારા પપ્પાને બહુ સંઘર્ષ કરવો પડ્યો, બરોબર. એટલે પૈસાની બચત થાય એવું તો હતું નહીં. પછી 1994માં 12માની પરીક્ષા પાસ કરી અને હું સીધો જ નોકરી લાગી ગયો તો ગંજ બજાર ઊંઝામાં. ઓકે. 300 રૂપિયાથી મેં સફર ચાલુ કરી હતી. 300 રૂપિયા પગાર થી મેં સફર ચાલુ કરી હતી. પણ એ શેઠ ગણો કે મારા કાકા જ હોય અને એ મનુ બ્રધર્સ પેઢી હતી. એ મનુ બ્રધર્સ પેઢીની અંદર હું નોકરી કરીને એમને મને એટલી બધી જવાબદારીઓ સોંપી દીધી અને એટલો બધો હું ટ્રેન થયો અને ત્યાંથી મારી ધીરે ધીરે સફર ચાલુ થઈ. ધનજી જ મારું નામ હતું, ધનજીથી મને બધા ઓળખતા. અને સૌથી મોટું મારી ઓળખનું કોઈ હોય તો એ ગોગા મહારાજ અને જમના સિકોતર માતા, કે જે મારા ગોગા મહારાજ ઈષ્ટદેવ છે અને જમના સિકોતર માતા રહી મારી ભક્તિની આવેલી માતા છે. અને એમના બંનેના મારી ઉપર હાથ રહેલા છે. એવું તો હું ના કહી શકું, પણ મને એવો અચંબો થયેલો કે તારે શું જોવે છે.
નામ જોવો છે પૈસા, કારણ કે હું 300 રૂપિયા નોકરી કરતો ને એટલે મને રોજ એવા વિચાર આવે કે આપણો પગાર 3000 રૂપિયા હોય તો કેવી મજા આવે, આપણો પગાર 10,000 રૂપિયા હોય કેવી મજા આવે, આપણો પગાર 15,000 રૂપિયા હોય કેવી મજા આવે. આ બધી જેટલો સપનો મેં દિવસમાં જોયા ને એ બધા સપનો હું સાકાર કરતો કરતો નીકળ્યો. અને હું પહેલેથી લડાઈ જ હતા, મારો સ્વભાવ એવો ગરમ, તમે મને સમજો કે ખોટો સવાલ કરતો ને તો મારો પારો ચડી જાય, એમાં મારે તરત વાર ના લાગે એક સેકન્ડ ભાઈ ખોટો. હા 100% એ તો છે. તમે સમજ્યા મોહિતભાઈ, મારો સ્વભાવ પહેલેથી આવો અને હું હંમેશા આગળ વધવાની જ નીતિથી ચાલુ, પાછળ નહીં જોવાનું. કારણ કે પાછળ નહીં જોવાનું કારણો રીઝન ઘણો હતો. પુલ નીચેથી જે પાણી નીકળી જાય એ બધા પાછું નહીં આવે, પણ હવે એ પાણી રોકવા માટે શું કરવું? તો હું મારા પગથિયા ચડતો ગયો અને મારા મમ્મી પપ્પાને બધા મારા ઉપર ગર્વ. હું લડાયા, હું બહુ મહેનત કરી, બહુ મજૂરી કરી અને સૌથી મોટો હું હતો, 3 બહેનો નાની. તમે માનશો નહીં, આ 3 બહેનોના લગ્ન, મારા લગ્ન બધું મેં કર્યું. બધું 3 બહેનોના જીયારા, સમજો કે સંતાન પ્રાપ્તિ થઈ એટલે લાવવી પડે, આપણે જે રિવાજો હોય ઘરે લાવીએ, એમના જે જીયારા કરો, એમની ડિલિવરીના ખર્ચા, ફલાણું ઢીકણું. મારા પપ્પા પાસેથી હું સમજવાનો થયો ને 94 પછી 1 રૂપિયો મેં લીધો નહીં. હું મારા પપ્પાને આપું જ. મારા પપ્પાને એવડી મોટી હું હિંમત હતો ને કે મારા પપ્પા છેલ્લા શ્વાસ હતા એટલે મેં એમને એક સવાલ કર્યો કે પપ્પા તમને કોઈ કમ્પ્લેન? કે બિલકુલ કમ્પ્લેન નહીં બેટા, એક મરદ દીકરાને જન્મ આલ્યો અને એવું થઈ ગયું જીવનના અંદર કે આવતા જન્મની અંદર મારો દીકરો બની તું આવજે. શું વાત, આટલું પ્રોમિસ. મેં કીધું એ તો કુદરતના હાથમાં, પણ મા બાપ છો, તમારી દુઆઓ લાગે મારે તમારો જ દીકરો બને. આ જ વસ્તુ મારી મમ્મીએ મને કીધી છેલ્લા શ્વાસે. હજી મારી મમ્મીને વર્ષ નહીં થયું, 8મા મહિનામાં 4મી તારીખે 1 વર્ષ પૂરું થયું છે. પ્રથમ પુણ્યતિથિ આવશે. મમ્મીએ મને આવું કહી દીધું. મેં કહ્યું મમ્મી કે મને કોઈ કમ્પ્લેન જ નહીં. અને 3 બહેનો હતી હાજર, હું હતો, બધો ભાણિયો હતો, મારા 2 છોકરા, મારી વાઈફ, અમારો પરિવાર બધો વચ્ચે મારી મમ્મીએ કીધું હતું કે ભાઈ મને કોઈ કમ્પ્લેન નહીં, પણ આવતા કોખ તારો જન્મ થવો જોઈએ, મારા કોખ. આપણું જીવન ધન્ય થઈ ગયું. અને મારી 3 બહેનો મારા પડખા ઉભી. સૌથી કોઈ દાડો મેં જીકર નહીં કર્યું, આ તમારા વિડીયોના માધ્યમ દ્વારા કરું છું, તમારી ચેનલ દ્વારા. મારો સાચો સાથી, મારા પડખો કોઈ ઊભું નહીં હોય તો મારી વાઈફ. હું આટલે પહોંચ્યો એનું કારણ મારી વાઈફ. એને કોઈ દાડો મને સવાલ જવાબ નહીં કર્યો, એક જ સવાલ કીધો, સાચા હશો તમે, સાચું લડજો, હું તમારા પડખો ઊભી. ને આ બહુ ટફ છે, કારણ કે જેની સામે તમે લડો છો એ લોકો એ તો તમને ખબર, ત્રાસ આપે મોટો. અને મારા પરિવારમાં મારા 2 છોકરાએ, મારી મમ્મીએ, મારા પપ્પા 16/9/2016 મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મારી મમ્મી લગભગ 4/8/2023 ના રોજ, એટલે એમની હજી થઈ નથી. મારી 3 બહેનો, મને ભગવાને દીકરી નહીં આપી, પણ મારા ભાણીઓ મારી દીકરીઓ, એ દીકરીઓ મારા સંઘર્ષમાં અંગાત ઉભી રહી. આવું મામા કહેવા જોઉં, પણ મોટી ભાણી રહી ને મને પપ્પા કહે. શું વાત, એટલો મેં પ્રેમ આપ્યો, એ અહીંયા જ રહે. મારા 2 છોકરો સંઘર્ષ કર્યો, સમજણા મોટો છોકરો છે સમજો એવો, પણ નાનો મારો વાસુકી રહ્યો ને એ પોલીસ જોઈ જાય તો ડરપોક. મને ઘણી વખત કે પપ્પા બંધ કરી નાખો, મારે પપ્પા જોવે, તમને મારી નથી, તમને આમ કરશી, તમને આમ એટલે મને કે પપ્પા તમને કોઈક મારી નથી, ગોળી મારશે. એટલે હું એને ઘણી વાર કહું તો બેટા ભગતસિંહ ની ચોપડી તું વાંચજે, વાહ, સુખદેવજી ને તું યાદ કર, ચંદ્રશેખર આઝાદજી ને તું યાદ કર, વેરી ગુડ, રાજગુરુજી ને યાદ કર. અને જેમને એવી સંઘર્ષમાંથી એ લોકો નીકળ્યા અને સાચી દેશને જો કોઈ આઝાદી અપાવી હોય તો હું એવું નથી કહેતો કે બાપુનું આઝાદીમાં ફાળો નથી, એવું હું નથી કહેતો, પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજી જે ફાંસી ઉપર ચડી ગયા એમનું આઝાદીમાં શ્રેય યોગદાન. એમને પણ પરિવાર હતો, 23 વર્ષની ઉંમરે હસતા હસતા દેશના કાજુ પહોંચી ચડી ગયા. એ માફી માંગી શકતા હતા, બીજો માગીએ, ઘણો માફી માંગીએ, લેટરો લખ્યા, ટેન્શન લીધો. એટલે આવું હું છોકરાને સમજાવું. પછી ઘરમાં પરિવાર ભેગો થાય
છોકરીઓ બોકરીઓ મમ્મી બધો તો બેટા એકના એક તું 3 છોકરીઓનો આ બધો બોજ. મેં કીધું મમ્મી જન્મથી આપ્યો કે જે ખાધું છે તારા જે સંસ્કાર રહ્યા તારી જે રહી વાત એ જ મારામાં આવવાનું, બાકી તો બીજું તો કોઈ આવવાનું નથી. 100%. તમારું પપ્પાનું મારી રગોની અંદર ખૂન દોડતું હોય તો તમારા બેનનું. તમે કોઈ શરણાગતિ સ્વીકારી નહીં. કોઈ ના, તો હું શું કામ સ્વીકારું? જે સાચું છે એને લડવાનું, પરિણામની પરવા નહીં કરવાની. પરિણામ ઉપરવાળાના. બેસ્ટ. બરાબર, સારું થયું કે ખોટું થયું, આપણે સાચા છીએ તો સિસ્ટમ નીતિ ગમે તેની સાથે લડો. એટલે મારા પરિવારની હિંમત મારા પરિવારે મને પૂરી પાડી, એટલે હું આ સ્ટેજ પહોંચ્યો. કારણ કે મારી હરેક વાતનું સમજો હું વિડીયો બનાવું, બરોબર. તો વિડીયો હું એના માટે બનાવતો હતો કે મારી સિસ્ટરે જોવો, હા. મારો ભાણિયો જોતો હોય, મારી મમ્મીએ જોતી હોય, બધા જ લોકો, મારા પરિવાર બહોળો પરિવાર. અને હું જે પરિવારમાંથી આવું ઉનાળામાંથી, એ એક જ પિતાજીના અમે 900 ઘર છીએ. 900. એક જ બાપાના વસ્તારના 900 ઘર છીએ ઉનાળામાં. અમે કમાણીયા પરિવાર કહેવાઈએ ઉનાળામાં, કમાણીયા પરિવાર. તો હું એવા પરિવારમાંથી આવું છું ને પરિવારના તમામ લોકો મારો વિડીયો જોઉં. ઠીક છે, ભાજપને પ્રેરિતમાં હું કોઈ પાર્ટીમાં છું, હું કોઈ પાર્ટીનું પરમાનન્ટ, મારો કોઈ રજીસ્ટ્રેશન નથી, હું કોઈ પાર્ટીનો સભ્ય છું હજી નહીં અને રહેવાનો નહીં. મને કોઈ રસ નહીં. મને એ પાર્ટી બાર્ટી નેતા બેતા એમાં કશા મને રસ નહીં. ભાઈ તમે સત્તામાં આવ્યા, જનતાએ તમને મતો આપ્યા, તમને ચૂંટીને મોકલ્યા, તમને લાયક સમજ્યા, તમે કોમ કરો. બસ મારી લડાઈ આ નહીં કરો તો અમારો અવાજ. કોમ થવું જોઈએ ગમે તેની સત્તા. તમને શેના માટે નેતા બનાવ્યા? સુભાના ગોઠિયા માટે? તમે તમારી સમસ્યાઓ જે છે એનું તમે સમાધાન કરો એટલા માટે જનતાએ તમને મત આપ્યા અને તમને નેતા બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ગામના સભ્ય કે સરપંચ બનાવ્યા, કોઈ પણ કે સંસદ સભ્ય બનાવ્યા. તો તમે એ વિસ્તારમાં જોવા કેમ નહીં આવતા? શું એ ગામ નકશામાં નહીં આવતું? શું તમારા મત વિસ્તારમાં નહીં આવતું? લડાઈ મારી હોયથી તમે સમજ્યા? આવા જ પ્રકારના બીજા વિડીયોઝ અને ક્લિપ્સ જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.